બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં નવરાત્રિના છેલ્લા નોરતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તે રીતે ગરબાની રમઝટ જામી હતી. ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમે પાર્ટી પ્લોટ બાદ હવે શેરી ગરબાઓમાં કેવો છે માહોલ તેનો નજારો જોવા માટે મીડિયા કવરેજ હાથ ધર્યું હતું. રાત્રિ સમયે છેલ્લે નોરતે ડીસાના વિવિધ શેરી ગરબાઓમાં ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ પહોંચી હતી. ત્યારે રેલવે સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ વાઘેલા અને તેમની ટીમના અદ્ભુત ગરબા આપ જોઈ રહ્યા છો તે રીતે ખેલીઓ મન મૂકી માતાજીની આરાધનાનો આ પર્વ ઉજવણી કરી રહ્યા છે. કેવો હતો નજારો રેલવે સ્ટેશન વિસ્તાર? ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર વિજયભાઈ વાઘેલા અને ટીમ દ્વારા આયોજિત આ ગરબા જુઓ આ દ્રશ્યો. તો વળી અન્ય શેરી ગરબાઓમાં પણ નવરાત્રિની ઉજવણી સોસાયટીમાં રહીશો પોતાની ટીમ બનાવી કરતા હોય છે. ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમે આવા વિવિધ શેરી ગરબાઓની મુલાકાત લીધી જ્યાં સ્થાનિક લોકો પોતાની ટીમ બનાવી સદસ્ય મંડળ બનાવી મસ્ત રીતે માતાજીની આરાધનાનું આ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. છેલ્લે નવરાત્રિએ કેવો હતો શેરી ગરબાનો અન્ય સોસાયટીઓનો ગરબા મંડળોનો નજારો આવવો જોઈએ. જય અંબે. નવરાત્રિ મહોત્સવની પહેલાં તો સૌને શુભકામનાઓ. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ અને એ પણ રેલવે સ્ટેશન વોર્ડ નંબર 10 ડીસામાં બહુ પૌરાણિક જોગણી માતાનું મંદિર આવેલું છે રેલવે સ્ટેશન. અને અહીં આગળ વર્ષોથી મારું તો મોસાળ છે પણ એવું કહેવાય છે કે પરદાદાથી આ ગરબા શરૂ થાય છે અને આજ સુધી અહીં આગળ કોઈ પણ નાની મોટી કોઈ બોલચાલ કોઈ થઈ નથી અને બહુ શાંતિથી અને જૂના પારંપરિક રીતે ગરબા શરૂ થાય છે. છેલ્લા દિવસે માતાજીનો માથા ગરબો રાખી અને અહીં આગળની વહવારું બહેનો એ પણ ગરબે ઘૂમે છે અને 9 દિવસ અહીં આગળ નાસ્તો અને લાણી પણ આપવામાં મિત્રો તરફથી આવે છે. અહીં આગળ સમસ્ત સમાજ રેલવે સ્ટેશનનું સમસ્ત સમાજના સૌ આગેવાન મિત્રો, યુવા મિત્રો, બહેનો, ભાઈઓ સૌના ફાળાના એકત્ર કરી અને આ આયોજન કરવામાં આવે છે. અને અત્યારે અહીં આગળ જેટલા લોકો હાજર છે એમાં સમસ્ત સમાજ અહીં ફાળો આપે છે અને એ જ રીતે આ નવરાત્રિનું આયોજન થાય છે. અને વર્ષોથી આ મંદિરની સ્થાપના થયેલી છે અને આ જ રેલવે સ્ટેશનની અંદર એક જ આ ગરબો છે કે જે આખી રાત ચાલુ રહે છે. જય અંબે. જય અંબે. ભવાની મિત્ર મંડળ રેલવે સ્ટેશન પર અમારા ગરબા છેલ્લા 30 વર્ષથી સતત લગાતાર શેરી ગરબાના રૂપમાં અમે ઉજવીએ છીએ આ મહોત્સવને. મા અંબાના 9 દિવસના ગુણલા ગાવા માટે અત્રે ફક્ત બહેનોને જ નાચવાની અમારા મંડળની એ છે. તેમજ અમે કોઈ પણ ચંપલ કે મોજડી રાખ્યા વગર કોઈને પણ એન્ટ્રી નથી ચંપલ પહેરીને નાચવાની. અને મારા છેલ્લા 30 વર્ષથી આ ગરબા બહુ સારી રીતે થાય છે. આ વખતે અમે એક નવો પ્રયોગ કર્યો છે. તેની અંદર અમે તુલસી માતાના કુંડા, જે તુલસી વાવી શકે, એન્ટીવાયરસ છે તુલસી, આપણા ઘરની અંદર કોઈ નેગેટિવ ઉર્જા આવે નહીં અને આપણા ઘરની અંદર જે જીવાણુઓ છે એનો પ્રવેશ ના થાય એના માટે અમે એક નવો લુક લઈને આવ્યા છીએ. અને દરેકને અમે આ નવરાત્રિની અંદર તેઓને અમે કુંડા આપીશું અને એ કુંડા લાણી રૂપે તેઓ દરેક એમના ઘરે લઈ જાય, જેનાથી દવાઓ પણ થાય છે. દવાના ઉપયોગમાં નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી તુલસી માતાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને વૃક્ષારોપણમાં બી અમે સાથ અને સહકાર આપીએ છીએ. આ રીતે એક નાના પાયેથી શરૂઆત કરી છે અમારા મિત્ર મંડળના સભ્યોએ. ભવાની મિત્ર મંડળના દરેક સભ્યો ખૂબ જ આવા કામોમાં સક્રિય છે અને આ બદલ આભાર. ડીસા શહેરમાં પાટણ હાઈવે સ્થિત શ્રીનિવાસ સોસાયટી, જેમાં દર વર્ષે દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે અને આ બધા જ ધાર્મિક તહેવારોની ઉજવણી અમે ધાર્મિક માન્યતાઓ, આપણી સાંસ્કૃતિક વારસો આપણા બાળકો ન ભૂલી જાય, આપણા ભાઈ બહેનો ન ભૂલી જાય તે હેતુથી કરીએ છીએ. અને આ વર્ષે પણ અમે નવરાત્રિનું ધૂમધામથી આયોજન કરેલ છે, જેમાં સોસાયટીને આ વર્ષે 5 વર્ષ પૂરા થયા છે અને આ 5મું વર્ષ છે.
તો આ વર્ષે નવરાત્રિમાં અમારા આયોજનમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે અને ગરબે ઘૂમ્યા પછી સરસ મજાના સુંદર નાસ્તાનું આયોજન હોય છે. એના પછી ડ્રો અને ઇનામનું વિતરણ હોય છે અને લોકો ખેલૈયાઓ બહુ આનંદ કરે છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો શેરી ગરબા જે છે એનાથી વંચિત ના થઈ જાય અને પાર્ટી પ્લોટોમાં ન જાય એ હેતુથી અમે આ આયોજન કરીએ છીએ. અને માતાજીની કૃપા છે, લોકો માતાજીના નામે અંબે માના ગરબા ખૂબ જ આનંદ અને મોજથી ઘૂમે છે. અને થેન્ક યુ, ધન્યવાદ. બોલો અંબે માત કી જય. આમ તો અમે કાઠિયાવાડના છીએ, જુનાગઢના, પણ અમે 5 વર્ષથી શ્રીનિવાસ સોસાયટીમાં જ રહીએ છીએ અને અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. અહીંની નવરાત્રિ અમને કાઠિયાવાડી જેવી જ લાગે છે અને અહીંના માણસોએ પણ અમને ખૂબ જ ડીસાના માણસોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ લાગણી આપી છે. એટલા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો. અને આજે છેલ્લો દિવસ છે મા નવદુર્ગાનો. બહુ જ સરસ એમ. અમે તો ખુદ આનંદના ગરબા કરીએ છીએ એટલે માતાજીની વાત જ અલગ હોય. જય અંબે. પાટણ હાઈવે ડીસા શ્રીનિવાસ સોસાયટી શુભમપાડી પ્લોટની પાછળ આજે અમારે અત્યારે પણ ખેલૈયાઓ ચાલુ જ છે. 9 દાડા અમે મોજ કરી. ઇનામો રાતના રોજ 2-3 વાગ્યા સુધી ઉજાગરા થયા છે.